સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવતા ચારો તરફ કમળ ખીલી ઉઠ્યું હતું તો વોર્ડ નંબર 19માં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ હતી। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ઇતિહાસ દોહરાવ્યો છે। આ વખતે આપના પણ સુફળા સાફ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરત મનપાના વોર્ડ નંબર 19માં ભાજપના ઉમેદવારોની આખી પેનલ જીતી ગઈ હતી। તો જીત બાદ ભાજપના ઉમેદવાર રમેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી। રમેશ પટેલ મારું નામ, વોર્ડ નંબર 19। કેટલા મત તમે જીત્યા? અમે 6 થી 7 હજાર વોર્ડથી જીત્યા છે પૂરી પેનલ। અમે વિકાસના કામો કરશું, આગળ 4 પૂર્વ કોર્પોરેટ વિકાસ કર્યા છે, એ ગાથા અમે આગળ ચાલુ રાખીશું। અશોક કુમાર માંગીલાલ સાહેબ, વોર્ડ નંબર 19, આંજણી રૂપાલ। અમારા 4 ઉમેદવારોની જીત, ભવ્ય જીત થઈ છે। 7,000થી ઉપરની લીડ સાથે અમારી જીત થઈ છે। આનો શ્રેય હું વોર્ડના તમામ કાર્યકર્તાશ્રીઓને આપું છું, અમારા કેન્દ્રીય જલશક્તિ CR પાટીલ સાહેબને આપું છું, સંગીતાબેન પાટીલજીને આપું છું। આ વોર્ડ અમારો ખૂબ વિકાસશીલ વોર્ડ છે। તમામ કોર્પોરેટરશ્રીએ આ વોર્ડની ખૂબ મહેનત આગળ પણ કરી છે અને જે પણ કાર્યો બાકી હશે એના પણ અમે કામ કરતા રહીશું।